તો આજે આપણે ભેહુંમાં ગયા છીએ અને ભેહું રોડ ઉપર ધીરે ધીરે હાલી જાય અને પછી આ થોડીક નદી જેવું આવે અને વટીને ઢોરા માથે જવાનું. જય માતાજી મિત્રો, જય સોનભાઈ માં. તો મારા નવા બ્લોગ માં તમારું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે ભેહું આવ્યા છીએ, તો વિડિયો કન્ટિન્યુ રાખજો. ગાંધીગીર નો વિડિયો તો તમે વિડિયો જોવાનું ન ચૂકતા. જય માતાજી. અમાર ગોવિંદ મોર ઉભા છે. ભેહું ઢોરા ઉપર આવી ગઈ છે અને ધીરે ધીરે બોલતા જાહે. સાવડમાં પડ્યું છે ભેહું. હવે આપણે આગળ જઈ શા બનાવવાનો છે. આવી ગયા આપણે શા બનાવવા. અને બીજો એક ઘેરો છે મારા કાકા અને એક આપણો ઘેરો છે, એટલે બે ઘેરા આવ્યા છે અને અત્યારે શા મૂક્યો છે. શા પાણી પી લે. આ ગીરની મજા છે. હવે આપણે શા પી લીધો છે અને આગળ ભેહું જાય અને જેમ ધરાતી જાય એમ ભેહું બેસતી જાય છે. અમુક ભેહું સરે છે અને અમુક બેસી ગઈ છે. જો તમે મિત્રો ચેનલમાં નવા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને તમને ગીરના નવા વિડીયો જોવા મળે. આમ તો ચોમાસામાં પાણીની બહુ ભેહું જરૂર ન પડે, પણ આમ પાણી પીતી જાય ને ઓલા કાંઠે સડતી જાય ભેહું ધીરે ધીરે. આ બાજુથી પાણી પીતી જાય નેરડામાં. અત્યારે ચોમાસામાં નેરડા શરૂ જ હોય. હાલો. તારો રે ભરોસો મને ભારી, એ દેવ ગરવો દાતાર ગિરનારી રે ગિરનારી.
એ લીલિયું ને પીળિયું તારી ધજાયું રે ફ્રુકે દાતાર લીલિયું ભાઈ, ભાઈ. પીળિયું તારી ધજાયું રે ફ્રુકે દાતાર ગિરનારી રે ગિરનારી તારો રે ભરોસો અમને ભારી એ દેવ ગર્વ દાતાર ગિરનારી રે પાવો ગિરનારી. હવે 5:30 જેવું થયું છે અને ભેહું આપણી ઘર બાજુ જાય છે. જો મિત્રો તમને આ ગીરનો વિડીયો સારો લાગ્યો હોય તો સારી એમથી એક કોમેન્ટ કરી દેજો અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા નહીં. બીજા બ્લોગમાં મળી મિત્રો. જય માતાજી.